ભાઈ આખી જિંદગી કોઈ દિવસ કોઈ દી હારા કામ કર્યા નહીં, બરાબર. અ, રળી રળીને ભેગું કર્યું, ઓલું કહીએ ને આપણે, રળી રળીને ભેગું કર્યું, ન ખાધું ન ખાવા દીધું. અમુક લોકો એવા હોય કે એ પોતે હારા કામમાં જાય નહીં, ન પોતાના માટે, અને પછી છેલ્લે સડી જાય. કોના માટે તમે કમાઓ છો એ જ નક્કી કરવું રહ્યું. ઘણીવાર માતા પિતા એક એક રૂપિયો બચાવે, જ્યાં ત્યાં વેડફે નહીં, આવી રીતે પૈસા ભેગા કરે, પણ એનો છોકરો હોય ને એ ભોગવવામાં બધી જ સંપત્તિ વાપરી નાખે. એટલે પછી વિચાર આવે કે એક એક રૂપિયો ભેગો કર્યો એની, અને જો છોકરાએ આમાં ભોગવવામાં જ વાપરવાના હતા તો એની કરતાં આપણે જાતે જ જો ભગવાનના કામ કર્યા હોત તો, અથવા પોતાના માટે વાપર્યા હોત તો. બીજા અર્થમાં એવું પણ લેવાય કે આપણા છોકરા તો બહુ સારા ને વ્યવસ્થિત છે. સારા ને વ્યવસ્થિત છે તો એનું કમાઈ લેશે, તમારી કમાણીની એને જરૂર નથી. જો સારા ને વ્યવસ્થિત હશે તો તમે તમારી જાતને જ સત્કર્મમાં નાખો. એટલે એક ભાઈએ આખી જિંદગી પૈસા રળી રળીને ભેગું કર્યું, પણ કોઈ દિવસ સારું કામ કર્યું નહીં. પણ મરણ પથારીએ છેલ્લે છોકરાઓને એવું કીધું કે દીકરાઓ, તમને ગાડીયું, તમને બંગલા, તમને સંપત્તિ, જગ્યા, જમીન, જાગીર બધું જ કરી દીધું છે. મેં કોઈ દિવસ સારું કામ કર્યું નથી, પણ સાંભળ્યું છે કે ગંગાજીમાં, હવે હું જીવતા જીવસ તો કોઈ દિવસ ગંગાજી ગયો નથી, આટલા બધા રૂપિયા હતા તોય, પણ સાંભળ્યું છે જો ગંગાજીમાં અસ્થિ વિસર્જન થાય ને તોય મુક્તિ થાય. હવે મેં કોઈ દી સત્કર્મ કર્યું નથી, તો દીકરાઓ તમે મારા દીકરા છો, તમે ક્યાંથી સત્કર્મ કરવાના? તમે મારી પાછળ કાંઈ સપ્તાહ નહીં બેહાડો, તમે મારી પાછળ કાંઈ બ્રાહ્મણો કે સંતો નહીં જમાડો. જતા જતા મારી એક આખરી છેલ્લી ઈચ્છા છે, એ દીકરાઓ ખાલી પૂરી કરજો. દીકરાએ તે પાછા મરણ પથારી હોય ત્યારે, અરે હોય બાપા, બોલો શું તમે કયો? દૂધ માંગો તો ખીર. મારી એક ઈચ્છા છે કે મારા મૃત્યુ પછી મારું અસ્થિ છે ને, એ મારા અસ્થિને તમે ગંગાજીમાં વિસર્જન કરજો. તો બોલે કાંઈ વાંધો નહીં બાપા. અને છેલ્લા શ્વાસ બાપાએ લીધા, અને બાપા પછી સ્વર્ગમાં ગયા, નર્કમાં ગયા, ક્યાં ગયા, ટૂંકમાં ધરા પરથી બાપા ગયા. અસ્થિ લીધી, એક ડબ્બામાં ભરી, અને પરિવાર આખું હરિદ્વાર ગયું. અને છોકરાએ બાપાના અંતિમ શબ્દો એટલે અને ઘણું બધું મૂકીને ગયા હતા, એટલે થોડો ઉદાર થયો. એ કે આપણે બાપાના અસ્થિ વિસર્જન આમ બધાની જેમ નથી કરવા, આપણે સ્પેશિયલ હોળી બાંધવાની છે, અને આપણે સ્પેશિયલ અલગ કિનારે જઈ અને બહુ રૂપિયા હોય ને એને સ્પેશિયલ બહુ આવે હોય, બધું એનું જ. આપણે સ્પેશિયલ હોળી બાંધી અને એમ બાપાનું સ્પેશિયલ શ્રાદ્ધ કરવાનું છે. શ્રાદ્ધ એ જ હોય, ક્યાંય સ્પેશિયલ શ્રાદ્ધ ન હોય. હવે મહારાજને એમ કહો કે મહારાજ બાપાનું શ્રાદ્ધ કરવાનું છે, એટલે મહારાજ પૂછશે નહીં સાદું કે સ્પેશિયલ. મહારાજે કોઈ દી પૂછ્યું કે સાદું શ્રાદ્ધ કરવું છે કે સ્પેશિયલ શ્રાદ્ધ કરવું છે? શ્રાદ્ધ એક જ હોય, પણ આ રૂપિયાવાળા શ્રીમંતોના શબ્દો. સ્પેશિયલ હોળી કરી અને સામે કાંઠે જઈ અને સ્પેશિયલ શ્રાદ્ધ કરવાનું છે, અને સ્પેશિયલ આપણે અસ્થિ વિસર્જન કરવાનું છે. તો કે ભલે. બધા હોળી બાંધી અને ત્યાં ગયા, અસ્થિની પૂજા કરી, બરાબર. પૂજા કરી અને પછી અસ્થિ વિસર્જન કરવાનું હોય. એટલે અસ્થિનો ડબ્બો અસ્થિ વિસર્જન કરતા કોઈ દિવસ કોઈને જોયા હોય, અથવા કોઈ દિવસ સારું કામ કર્યું હોય તો ખબર હોય ને કે આમ કામ થાય. એટલે બાપાના અસ્થિનો ડબ્બો લીધો. હવે હોળી હોય તો હોળીમાં એક ભાઈ આગળ, બીજો ભાઈ વચ્ચે, પછી ત્રીજો ભાઈ એની પાછળ, પછી બીજાની પત્ની, ત્રીજાની પત્ની, આવી રીતે 6 જણા ઉભા રહ્યા. અને સૌથી મોટો ભાઈ હતો એને અસ્થિનો ડબ્બો લઈને આમ ગંગાજીમાં મૂક્યો, આખો ડબ્બો. તમે હસોમાં, અહીંયા જોક પૂરો નથી થઈ ગયો, હજી સાંભળો. તમે એવું વિચારો ને કે દાદાની કઠણાએ ડબ્બામાં દાદા ગંગાજીમાં ગયા, નહીં. તમે સાંભળો. એટલે ભાઈએ આ બાજુ ડબ્બો મૂક્યો,
ડબ્બો મૂકીને પોતે આંખ બંધ કરી અને પગે લાગવા મળ્યો. હવે ડબ્બો તરતો તરતો પાછળ આવ્યો એટલે જે નાના દીકરાની વહુ હતી ને એને આમ ગંગાજીમાં આમ પગે લાગવા જઈને આચમન કરવા જઈને તો ડબ્બો હાથમાં આવ્યો. એટલે એને એમ થયું કે વાહ, ગંગાજી પ્રસન્ન થયા અને મને પ્રસાદ આપ્યો. હવે એને કોઈને કીધું નહીં, એ ડબ્બો છે ને ઠેલામાં નાખી દીધો. ઠેલામાં નાખી અને ત્યાંથી નીકળ્યા એટલે કે મારે તમને બધાને એક સરપ્રાઈઝ આપવાની છે, પણ હમણાં નહીં, ઘરે જઈને. બધાએ પૂછ્યું, કારણ કે તમે કોઈને કહો ને સરપ્રાઈઝ છે એટલે એ એક જિજ્ઞાસા વધે કે શું છે જરા મને કે. એ કે નહીં, કીધું ને ઘરે જઈને સરપ્રાઈઝ એટલે સરપ્રાઈઝ. અને જાત્રા કરી અને બધા ઘરે આવ્યા, પણ ઓલું સરપ્રાઈઝ તો મગજમાં જ હોય. આવીને દરવાજો ખોલીને પછી ઓલા મોટા ભાઈ કીધું કે ભાઈ બધું પછી કે હવે તમે અમને કહો કે સરપ્રાઈઝ શું છે. એટલે સરપ્રાઈઝ એ કે નહીં, બધા બેહો. તો આખું ઘર બેઠું. પછી આને ઠેલો કાઢ્યો. એ કે તમને ખબર છે ત્યાં ગંગાજીમાં શું થયું હરિદ્વારમાં? એ કે હા, આપણે પૂજા કરી, દાદાના ધામધૂમથી અસ્થિ વિસર્જન કર્યા, પગે લાગ્યા અને આનંદ કરી, જાત્રા કરીને આવી ગયા. એ કે હા, પણ આપણા કાર્યથી, આપણી આ પૂજાથી ગંગાજી પ્રસન્ન થયા. અને હું જ્યારે પગે લાગી ને ત્યારે ઠેલામાંથી આમ ડબ્બો કાઢ્યો, મને ગંગાજીએ કે પ્રસાદ આપ્યો. અને જોયું તો એ દાદાનું અસ્થિ. ભાગ્યમાં ન હોય ને વાલા તો મૃત્યુ પછી ગંગાજીમાં ન જોવાય. આ બધી નસીબની વાત છે.